નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના વેપારી અને તાલુકા મથક ડીસાના હાર્દસમા જલારામ મંદિર સર્કલ, સરદારબાગ પાસે ફોરા નજીક, જૂના શાક માર્કેટ, ગાંધીજીના બાવળા પાસે વગેરે જગ્યાઓએ રોજિંદો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે, જેનાથી અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે, જેથી ટ્રાફિક નિયમનની ફરજ બજાવતા જવાનોની કામગીરી સામે અણિયાળ સવાલો ઉઠવા પામ્યા છે. જ્યારે શહેરના રેલવે સ્ટેશન 4 રસ્તા ઉપર પણ ઇકો ગાડીઓની અડીંગો જમાવતા જોવા મળી રહ્યા છે. વધુમાં આ સર્કલ ઉપર ચારે બાજુએથી અડચણરૂપ દબાણો જોવા મળી રહ્યા છે, જેથી આખો દિવસ વાહનોની અવરજવરથી ધમધમતા આ સર્કલ ઉપર પણ ટ્રાફિક જામના દ્રશ્યો રોજિંદા બનવા લાગ્યા છે. જે ટ્રાફિક જામના કારણે અન્ય વાહન ચાલકો સામે લોકોમાં પણ તોબા પોકારી ઉઠ્યા છે. તેમ છતાં પોલીસ જવાનો દૂર ઉભા રહી માત્ર તમાશો નિહાળી રહ્યા છે. આ બાબતે મીડિયા દ્વારા અવારનવાર પોલીસ તંત્રનું ધ્યાન દોરવા છતાં હપ્તાના હડમાલા કે અન્ય કારણોસર આ ટ્રાફિક કે રોડને નડતરરૂપ દબાણો હટાવવાના જવાબદાર તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી ચર્ચાએ જોર પકડ્યું છે, જેથી પોલીસની કામગીરી પણ શંકાના દાયરામાં આવી જાય છે. જેના પગલે ઇકો ગાડીઓના ખડકલાને લઈ કોઈ ગંભીર અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ, તેવો સ્થાનિક રહીશોમાં સવાલ ઉઠવા પામ્યો છે. ત્યારે આ બાબતે જિલ્લા પોલીસ વડા દ્વારા ઘટતી કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી પ્રબળ લોક માંગ ઉઠવા પામી છે.